મિત્રો, ભારતમાં સ્થાપત્ય કળા, વિશાળતા અને આધ્યાત્મિક મહત્વની દ્રષ્ટિએ અનેક ભવ્ય મંદિરો આવેલા છે. ક્ષેત્રફળ, ઇતિહાસ અને લોકપ્રિયતાની માહિતી વિશે વાત કરીએ તો એક શ્રી રંગાનાથ સ્વામી મંદિર તમિલનાડુ સ્થિત ભારતનું સૌથી મોટું મંદિર પરિસર આવેલું છે. તેનું ક્ષેત્રફળ આશરે 156 એકર સાથે આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને તેમાં 21 પ્રવેશ દ્વાર આવેલા છે, જેમાં સૌથી મોટું રાજગોપુરમ 73 મીટર ઊંચું છે. 2. અક્ષરધામ મંદિર નવી દિલ્હી સ્થાપિત. આ મંદિર આધુનિક ભારતીય સ્થાપત્ય કળા અને સંસ્કૃતિનો અદ્ભુત નમૂનો છે. તે આશરે 100 એકરમાં 2005માં નિર્માણ પામેલું આ મંદિર ગુલાબી પથ્થર અને આરસ પહાણથી બનેલું છે. તેમાં કોઈ પણ લોખંડ કે સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. 3. બૃહદેશ્વર મંદિર. આ મંદિર તંજાવુર, તમિલનાડુ સ્થિત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સામેલ છે. 11મી સદીમાં ચોળ રાજા પ્રથમ દ્વારા બનાવેલું આ શિવ મંદિર દ્રવિડ સ્થાપત્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ મંદિરનું શિખર 66 મીટર ઊંચું છે અને તેના ઉપર મૂકેલો કળશ 80 ટન વજનનો એક જ પથ્થર છે. 4. મીનાક્ષી અમન મંદિર મદુરાઈ, તમિલનાડુ સ્થિત આ મંદિર ઊંચા અને રંગબેરંગી પ્રવેશ દ્વાર માટે પ્રસિદ્ધ છે. દેવી પાર્વતી અને ભગવાન શિવને સમર્પિત આ મંદિરમાં 14 વિશાળ પ્રવેશ દ્વાર છે, જેના પર હજારો રંગીન મૂર્તિઓનું કોતરણી કામ કરેલું છે. 5. રામનાથ સ્વામી મંદિર રામેશ્વર, તમિલનાડુ સ્થિત ભારતનો સૌથી લાંબો મંદિર કોરિડોર ધરાવતું મંદિર છે. 12 જ્યોતિર્લિંગમાંનું એક અને 4 ધામોમાંથી એક ગણાતું આ મંદિર તેના 1200થી વધુ કોતરણી કામ કરેલા થાંભલાઓ ધરાવતા વિશાળ પરિસર માટે જાણીતું છે. મિત્રો, અમારા વિડીયોને લાઈક કરો.